નમસ્તે મિત્રો, આપણે અગાઉ લેપ્રસી માટે લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન દરમિયાન ટેકો પ્લસમાં અમુક જિલ્લાઓમાં એન્ટ્રી કરવામાં આવેલ છે. હવે આપણે લેપ્રસીનું રૂટીન સર્વે ટેકો પ્લસ મારફતે કરવામાં આવેલું છે, જેની એન્ટ્રી હવે તમારે કરવાની થશે. આ ફીચર FHW, MPHW, આશા, CHO તમામને મોબાઈલ એપ્લિકેશનમાં આપવામાં આવેલ છે. મોબાઈલ એપ્લિકેશનમાં મારું આરસીએચ રજિસ્ટરમાં જઈ ગામ અને આશા એરિયા સિલેક્ટ કરશો એટલે નીચે તમને લેપ્રસી રૂટીન સર્વે નામનું એક ઓપ્શન દેખાશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ વિસ્તારના તમામ ફેમિલીનું લિસ્ટ દેખાશે. કોઈ એક ફેમિલી સિલેક્ટ કરી અને આગળ જશો એટલે એ ફેમિલીના તમામ સભ્યોના નામ દેખાશે. અહીંયા સેવા આપ્યા તારીખ તમારે સિલેક્ટ કરવાની થશે. ત્યારબાદ દરેક મેમ્બર વાઇઝ તમારે જો એ મેમ્બર અવેલેબલ હોય અને જો શંકાજનક લેપ્રસી કેસ જણાય તો હા ઉપર ટીક કરવાની છે. જો એ લેપ્રસીનો કેસ નથી તો ના ઉપર ટીક કરવાની છે. અને જો એ લાભાર્થી ઉપલબ્ધ નથી, એટલે કે તમે જ્યારે સર્વે માટે ગયા છો ત્યારે એ લાભાર્થી હાજર નથી તો ઉપલબ્ધ નથી ઉપર ટીક કરવાની છે. હા અને ના ટીક કરેલા સભ્યોના નામ આ યાદીમાંથી નીકળી જશે અને ઉપલબ્ધ નથી વાળા બાકી રહેશે. એટલે જ્યારે તમે ફરીથી એ કુટુંબમાં અથવા તો એ ફેમિલીની વિઝિટ કરો ત્યારે એ બેનિફિશિયરી હોય તો તમે એનું સ્ક્રીનિંગ કરી શકો છો. આમાં હા કરેલા લાભાર્થી મેડિકલ ઓફિસરને રિફર થશે, જે કન્ફર્મેશન માટે જશે. તમામ જેટલા પણ કુટુંબના સભ્યો છે એ બધામાં આ ત્રણમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરી નેક્સ્ટ કરશો એટલે તમારું ફોર્મ સેવ માટે આવશે. થેન્ક યુ.